સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જીકે ગુરુ ગુજરાતીને, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલી છે, અહીં તમને જે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી એટલે કે ધોરણ 10+2 એટલે કે 12મા ધોરણ સુધી પાસ કરેલા કોઈપણ ઉમેદવારો આ પરીક્ષામાં જે ફોર્મ ભરી શકશે। હવે મિત્રો, આ ફોર્મ વિશે વાત કરી લઈએ તો 5/3/2019 થી 5/4/2019 દરમિયાન તમે આ પરીક્ષાના ફોર્મ ભરી શકશો। અહીં લાસ્ટ રિસિપ્ટની જે એપ્લિકેશનની રિસિપ્ટ છે તે 5/4/2019 સુધી તમે મેળવી શકશો। ત્યાર પછી છે છેલ્લી ડેટ છે જે પૈસા ઓનલાઈન ભરવાના તો તે છે 7/4/2019 દરમિયાન। મિત્રો, ત્યાર પછી ઓફલાઈન ચલણ માટે 7/4 તે પણ 7/4/2019 દરમિયાન ઓફલાઈન ચલણ તમે ત્યાં સુધીમાં ભરી શકો છો। ત્યાર પછી જે લાસ્ટ ડેટ ઓફ પેમેન્ટ થ્રુ ચલણ જે બેંક દ્વારા જે બેંકના સમય પ્રમાણે તમે 9/4 સુધી તમે આ જે લાસ્ટ ડેટ જે છે તે મુજબ તમે ચલણ બેંકમાં ભરી શકશો। ત્યાર પછી જે બે અલગ અલગ એક્ઝામો લેવામાં આવશે મિત્રો, તેમાંથી પહેલી એક્ઝામ છે તે 1/7/2019 થી 26/7/2019 દરમિયાન લેવાશે અને બીજી એક્ઝામ છે જે લખાણ રૂપે હશે, એટલે કે હિન્દી અથવા તો ઇંગ્લિશમાં તમને જે લખાણ જે લખવાનું રહેશે તે મુજબના પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે। મિત્રો, તેની પરીક્ષા 29/9/2019 દરમિયાન લેવામાં આવશે। ત્યાર પછી હવે આપણે જોઈ લઈએ તો અહીં અલગ અલગ જે જગ્યાઓમાં લોઅર ડિવિઝન ક્લાર્ક, જુનિયર સર્કિટેટ એસિસ્ટન્ટ પે બેન્ડ 5200 થી 20,200 સુધીનું અને ગ્રેડ પે છે 1900નો। તેમ અલગ અલગ તમે અહીં જોઈ શકો છો કે પોસ્ટલ આસિસ્ટન્ટ ને ડેટા એન્ટ્રી ઓપરેટર ને વગેરે જેવી જે જગ્યાઓ પર ભરતી અહીં આવેલી છે। મિત્રો, અહીં વેકેન્સીની ડિટેલ આપેલી નથી, તેમાં કહેવામાં આવ્યું છે કે તમારે વેકેન્સી કેટલી છે તે જોવી હોય તો તેની ઓફિશિયલ વેબસાઇટ ssc.nic.inની વેબસાઇટમાં કેન્ડિડેટ કોર્નરમાં જઈને ટેન્ટેટિવ વેકેન્સીમાં જશો એટલે તમને કેટલી જગ્યાઓ છે તે અહીં તમને માહિતી આપશે। ત્યાર પછી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો અલગ અલગ જે આ 4 જેટલી અલગ અલગ જગ્યા જે મેઇન પોસ્ટ ઉપર જે જગ્યાઓ પર ભરતી આવેલી છે મિત્રો। તો મિત્રો, હવે આપણે એજ લિમિટની વાત કરીએ તો 18 થી 27 વર્ષ જેને 1/8/2019 સુધીમાં થયા હોય તે મિત્રો અહીં ફોર્મ ભરી શકશે અને 2/8/2092 અથવા તો 1/8/2011 થી જે તે મોટો ના હોવો જોઈએ તે ઉમેદવાર અહીં ફોર્મ ભરી શકશે છે, એટલે મિત્રો 2001 સુધીના જ ઉમેદવારો અહીં ફોર્મ ભરી શકશે છે। ત્યારબાદ મિત્રો, અહીં અલગ અલગ છે જે કેટેગરી વાઇઝ તમને જે અલગ અલગ જે અનામતો આપવામાં આવેલી છે તે મુજબની અલગ અલગ જે ST/SC વાળાને 5 વર્ષ, OBC વાળાને 3 વર્ષ એવી રીતના અલગ અલગ છે તમને છૂટછાટ પણ અહીં જોવા મળતી છે। ત્યાર પછી મિત્રો, હવે આપણે આગળ જોઈ લઈએ તો મિત્રો, આગળ જોઈએ તો અહીં વિવિધ માહિતીઓ તમને આપવામાં આવેલી છે। તેમાં જોઈએ તો અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો મિત્રો એજ્યુકેશન જે ક્વોલિફિકેશનની વાત કરીએ તો 12 ધોરણ પાસ ઉમેદવારો અહીં ફોર્મ ભરી શકશે છે, પરંતુ મિત્રો અહીં જે ડેટા એન્ટ્રી ઓપરેટર DEO ને ઓફિસ ઓફ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયામાં જે ભરતી છે એક ડેટા એન્ટ્રી ઓપરેટરની, તેમાં છે મિત્રો 12 ધોરણ પાસ કરેલો ઉમેદવાર હોવો જોઈએ અને તે પણ જે સાયન્સ રાખેલું હોય અને એમાં પણ તેમણે જે મેથેમેટિક્સ મેન વિષય રાખ્યો હોય તે ઉમેદવાર આ એક ભરતીમાં જે તેની ક્વોલિફિકેશનની જરૂર પડશે। બાકીની બે ભરતીમાં તમે 12 પાસ કોઈ પણ સ્ટ્રીમમાં હો તો તમે તે પરીક્ષા આપી શકશો મિત્રો। તો હવે અહીં આપણે આગળ વાત કરીએ તો હાઉ ટુ અપ્લાય, તો અપ્લાય તમારે કઈ રીતના કરવું તો મિત્રો તેની ઓફિશિયલ વેબસાઇટ છે ssc.nic.inની વેબસાઇટ ઉપર જઈને તમારે અહીં ફોર્મ તમે ભરી શકશો અને છેલ્લી ડેટ છે 5/4/2019 5 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો। ત્યાર પછી મિત્રો, એપ્લિકેશન ફીની વાત કરીએ તો એપ્લિકેશન ફી જે 100 રૂપિયા રાખવામાં આવેલી છે, તો દરેક ઉમેદવારોને 100 રૂપિયા અહીં જે ફી ભરવાની રહેશે। તો મિત્રો, ssc.nic.ની વેબસાઇટ ઉપર જઈને અવશ્ય તમે ફોર્મ ભરી શકશો અને મિત્રો અહીં તમે જે પરીક્ષા કેન્દ્રો વિશે પણ વાત કરી લઈએ તો મિત્રો, આપણે વેસ્ટ ઝોનમાં આવીએ તો આપણે જોઈએ તો પણાજી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, અમરાવતી, ઔરંગાબાદ, જલોન, પછી કોલ્હાપુર,
મુંબઈ, નાગપુર વગેરે જેવા અલગ અલગ વેસ્ટ ઝોનમાં આવતા તમામ જે સેન્ટરો છે ત્યાંથી તમે જે પરીક્ષા આપી શકશો. તમને નજીક પડે તે તમારે જે સેન્ટર સિલેક્ટ કરવાનું રહેશે. તો મિત્રો આ હતી એસએસસીની જે સ્ટાફ સિલેક્શન દ્વારા જે ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવેલી હતી તેની સંપૂર્ણ માહિતી. તમારે વધુ માહિતી જોઈ તો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે તેની વધુ માહિતી પણ મેળવી શકશો. તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂર લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ.